ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એકમ 7 રાશિઓની તુલના તેમજ સ્વાધ્યાય 7.2ની સમજૂતી જોઈશું. બરાબર. એમાં પહેલો જ એક દાખલો છે કે વેચાણ દરમિયાન એક દુકાન બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 રૂપિયામાં અને 2 શર્ટ દરેકના 850 રૂપિયાની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર. હવે રકમ પ્રમાણે જોઈએ તો પહેલાં તો એક જોડી જીન્સની કિંમત શું છે? તો એક જોડી જીન્સની કિંમત છે 1450 રૂપિયા. હવે 2 શર્ટ, એમાં દરેકના 850 કહે છે. 2 શર્ટના 850 નથી કીધા, પણ દરેકના, એટલે એક શર્ટની કિંમત છે 850 રૂપિયા. તો 2 શર્ટની કિંમત કેટલી થાય? તો 2 ગુણ્યા 850. તો તમારે 850 ગુણ્યા 2 કરવા પડશે અને જવાબ જોવો પડશે કેટલો જવાબ આવે છે. તો જવાબ મળશે 1700 રૂપિયા. એટલે એક જોડી જીન્સ જે લીધા એના આપણે ચૂકવવાના છે 1450 રૂપિયા અને 2 શર્ટ લીધા એના ચૂકવવાના છે 1700 રૂપિયા. હવે શું કહે છે કે આમાં છાપેલી કિંમત પર 10% તો વળતર આપી દીધું. તો પહેલાં આપણે કુલ ખરીદી કેટલી કરી? તો 1450 રૂપિયા એક જોડી જીન્સના અને 1700 રૂપિયા શર્ટના, અને આ બંનેનો તમારે સરવાળો કરવો પડશે કે જવાબ કેટલો થાય છે. તો સરવાળો કરતાં જવાબ મળે છે આપણને 3150 રૂપિયા. એટલે આપણે કુલ ખરીદી 3150 રૂપિયાની કરી હતી. બરાબર. હવે એમાં 10% વળતર આપવાનું છે. 10% વળતર એટલે 3150 ગુણ્યા આપણે 10%નું સાદું સ્વરૂપ શોધવાનું છે, એટલે 10/100 થશે. બરાબર. 0 આપણે દૂર કરી દઈએ તો 315 રૂપિયા આપણને વળતર સ્વરૂપે મળે છે. બરાબર. તો વળતર હવે શું થશે? તો ગ્રાહકને આપવાની રકમ, બરાબર, એટલે ચૂકવવાની રકમ શું થશે? તો 3150 રૂપિયા ઓછા વળતર એટલે 315 રૂપિયા. બરાબર. હવે તમારે 3150માંથી 315 બાદ કરવા પડશે. કેટલો જવાબ મળે છે શોધવું પડશે. તો જવાબ મળશે આપણને 2835 રૂપિયા. બરાબર. હવે ગ્રાહકને 2835 રૂપિયા વેપારીને આપવા પડે. બીજો છે કે એક ટીવીની કિંમત ₹13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? તો અહીં જોઈએ કે ટીવીની વેચાણ કિંમત જે છે, વસ્તુ કિંમત, એ 13,000 રૂપિયા છે. બરાબર. હવે જીએસટી, ટીવી પર જીએસટી કેટલા ટકા લગાવ્યું છે? તો 12% લગાવ્યું છે. તો પહેલાં આપણે જીએસટીની રકમ શોધીએ. તો 12% જીએસટી એટલે 13,000 ગુણ્યા 12/100 થશે, કારણ કે ટકાનું સાદું સ્વરૂપ શોધવાનું છે ને. 0 દૂર કરી દે. હવે તમારે 12 ગુણ્યા 13 કરવા પડશે અને જે જવાબ મળે એને છેલ્લે 0 મૂકી દેવાના, એટલે તમને જવાબ મળશે 1560 રૂપિયા. તો આ તો જીએસટી થઈ. તો શું થશે? જીએસટી જે છે એ વેચાણ કિંમતમાં પ્લસ થશે. બરાબર. એટલે ટીવીની ખરીદ કિંમત પર ચૂકવવાની રકમ કેટલી? તો વેચાણ કિંમત 13,000 વત્તા જીએસટી 1560 રૂપિયા. બરાબર. યાદ રાખજો, વેચાણ કિંમત વત્તા જીએસટી. બરાબર. તો વેચાણ કિંમત અને આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળશે 14,560 રૂપિયા. બરાબર. તો આટલી વિનોદે ટીવી ખરીદવા 14,560 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજો દાખલો છે કે અરુણ એક જોડ સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેને ₹1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. બરાબર. તો અહીં જોઈએ કે ધારો કે બૂટની છાપેલી કિંમત આપણને અહીંયા ખબર જ નથી કે છાપેલી કિંમત કેટલી છે. તો આપણે એક્સ દાટ એટલે 100 રૂપિયા લઈશું. આપણે ટકાવાળી હોય ને તો 100 પ્રમાણે ગણીએ તો 100 રૂપિયા છે. બરાબર. હવે બૂટ પર 20% વળતર આપવાનું હોય છે. તો વળતર હંમેશા જે પણ કિંમત હોય ને એમાંથી બાદ થઈ જાય, એટલે આપણે ચૂકવવાની રકમ કેટલી થશે? તો 100 ઓછા 20 અને જવાબ મળશે આપણને 80 રૂપિયા. બરાબર. હવે આપણે એક બાજુ ચૂકવવાની રકમ લખીએ અને એક બાજુ છાપેલી કિંમત લખીએ. કે 80 રૂપિયા જો આપણે ચૂકવ્યા હોય તો એ ઘડી છાપેલી કિંમત 100 રૂપિયા હોય છે. બરાબર. 80 રૂપિયા ચૂકવ્યા હોય તો છાપેલી કિંમત કેટલી હોય છે? 100 રૂપિયા. બરાબર. તો આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો 1600 રૂપિયા. તો એ ઘડી છાપેલી કિંમત કેટલી છે આપણને ખબર નથી. બરાબર. તો અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 1600 ગુણ્યા 100 અને છેદમાં 80. બરાબર. 0 ઉડાડી દઈએ
અને 8ના ઘડિયામાં જ 16 આવે, 8 દુ 16, બરાબર. એટલે આપણે ભાગાકાર કરતા સીધો જ જવાબ મળી જાય. અહીં મેં 160 જોડે 100ના 2 0 એટેચ કર્યા છે અને પછી હવે ભાગાકાર લખેલું છે. તો તમે આ રીતે પણ ભાગાકાર કરી શકો છો. 8 દુ 16 એટલે 2000 જવાબ આવશે. તો આ રીતે આપણે કહી શકીએ કે બૂટની છાપેલી કિંમત 2000 રૂપિયા છે. ચોથો દાખલો છે કે મેં ₹5400માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% GST લાગ્યો હતો. તો GST પહેલાંની કિંમત શોધો. તો એ ધારો કે હેર ડ્રાયરની છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા, બરાબર. હવે આપણે ખબર છે કે GST 18% છે. કેટલા ટકા? 18%. તો આમાં GST શું થશે? પ્લસ થશે. એટલે 100 વત્તા 18 બરાબર 118 રૂપિયા ચૂકવવાના થાય. હવે એક બાજુ આપણે ચૂકવવાની રકમ લખીશું અને એક બાજુ મૂળ કિંમત લખીશું, બરાબર. એટલે કે વસ્તુ કિંમત. હવે શું થાય? તો 118 રૂપિયા જ્યારે ચૂકવવાના હતા ત્યારે તે હેર ડ્રાયરની કિંમત હતી 100 રૂપિયા, બરાબર. એવું આપણે નક્કી કરીએ છીએ, ધારીએ છીએ એમ. તો હકીકતમાં કેટલા ચૂકવ્યા હતા? તો 5400 રૂપિયા. તો એ ઘડીની કિંમત કેટલી હતી? મૂળ વસ્તુની કિંમત, GST વગરની કિંમત. તો એ આપણે શોધવાની છે. તો અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 5400 ગુણ્યા 100 છેદમાં 118, બરાબર. અહીંયા 5400 જોડે 2 0 એટેચ કરી દેવાના છે આપણે 100ના અને છેદમાં 118, બરાબર. અહીંયા આપણે 5 આ જે છે કુલ રકમ જે બને છે આપણે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 5,40,000 એનો 118 વડે તમારે ભાગાકાર કરવો પડશે અને ભાગાકાર કરતાં તમને જવાબ મળશે 4576.27 રૂપિયા, બરાબર. આમ હેર ડ્રાયરની GST પહેલાંની કિંમત 4576.27 રૂપિયા હતી, બરાબર. હવે દાખલા નંબર 5 જોઈએ કે એક વસ્તુની, બરાબર, 18% GST સાથે ₹1239.39 ખરીદવામાં આવે છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો વસ્તુની છાપેલી કિંમત છે 100 રૂપિયા, બરાબર. આપણે ધારીએ છીએ. તો એનો 18% GST. તો એની જે મૂળ કિંમત હતી, વેચાણ કિંમત, ચૂકવવાની કિંમત, આપણે બિલની કિંમત, તો એ થશે 100 વત્તા 18 બરાબર 118. હવે એક બાજુ આપણે ચૂકવવાની રકમ લખીશું ને એક બાજુ આપણે GST અને મૂળ કિંમત, GST વગરની કિંમત એમ, બરાબર. મૂળ કિંમત, બિલની કિંમત, બરાબર, એ જે હતી એ. હવે આપણે ચૂકવવાની રકમ 118 રૂપિયા તો 100 હતી અને આપણે ટોટલ હવે જે આપેલી GST સાથે એ છે 1239 રૂપિયા. એ આપણે અહીં લખીશું અને મૂળ કિંમત આપણે શોધવાની છે, વસ્તુની કિંમત શોધવાની છે, બરાબર. તો હવે શું થશે? ક્રોસ ગુણાકારમાં તો 1239 ગુણ્યા 100 અને છેદમાં 118 થશે, બરાબર. હવે આ જે 100ના ડબલ 0 છે એ 1239ના જોડે આપણે મૂકી દઈશું અને છેદમાં 118. હવે આ જે રકમ બને છે આપણે, બરાબર, 1,23,900 તેનો 118 વડે ભાગાકાર કરવો પડશે. તો તમે 118 વડે જો આનો ભાગાકાર કરો તો જવાબ મળે છે 1050. તો આપણે કહી શકીએ કે વસ્તુની GST પહેલાંની કિંમત, બરાબર, વસ્તુની GST પહેલાંની આપણે જોયું કે આમ વસ્તુની GST પહેલાંની કિંમત જે હતી એ 1050 રૂપિયા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.